જિંદગી ક્યારેય આપણે એવું ધારીએ કે હવે કંઈ અંધારા જ દેખાશે, હવે કંઈ થશે જ નહીં, એવું માની જ ન લેવું. ક્યારે જીવનના દિવસો પલટે, ક્યારે ગરીબી જાય, ક્યારે પાછા હારા દિવસો આવે, ક્યારે સૂર્યોદય થાય, કાંઈ નક્કી જ ન હોય. એટલે સૂર્ય મને તમને રોજ શીખવાડે કે ગમે એવો ધગધગતો ને પ્રકાશિત સૂર્ય હોય તોય સાંજે અસ્તને પામે. અને સૂર્ય બીજો મેસેજ આપે કે ગમે એવો અસ્ત થઈ ગયો હોય, ધીરજ રાખો, વળી પાછો સૂર્યોદય થાય, વળી પાછો સૂર્યોદય થાય. અને એટલા માટે જીવન છે ને, તમે કોણાર્ક સૂર્ય મંદિર ગયા હશો, જગન્નાથપુરી પાસે કોણાર્ક સૂર્ય મંદિર, એમાં 3 પ્રકારના સૂર્યની મૂર્તિ રાખવામાં આવે. એક સૂર્યોદય થતો હોય એ સમયની સૂર્ય મૂર્તિ, એકદમ સૌમ્ય મૂર્તિ હોય, સૂર્યોદય થતો હોય ને એ મૂર્તિ. પછી બપોરના 12 વાગ્યાનો ધગધગતો સૂર્ય આકરા પાણીએ એ મૂર્તિ જોવામાં આવે. અને સાંજનો અસ્ત પામતો સૂર્ય ઉદાસ મૂર્તિ જોવામાં આવે. 3 મૂર્તિ ભારતના તો મંદિરોમાં પણ વિજ્ઞાન ભરેલા, જીવન ઉપયોગી. ઉદય થતો હોય ત્યારે માણસ પ્રફુલ્લિત મુદ્રામાં હોય, અને જ્યારે બહુ પ્રકાશિત થઈ જાય એટલે થોડો ગુસ્સો અને પાવર આવી ગયો હોય, રોબ આવી ગયો હોય, એટલે આમ થોડીક આકરી મૂર્તિ હોય. અને જ્યારે અસ્ત થઈ જાય કોઈ પણ ચીજનો, ત્યારે ઉદાસીનતા છવાઈ જાય. પણ વળી પાછો સૂર્યોદય થાય એટલે કયો, કભી તૂટ ગયા કભી તોડા ગયા, 100 બાર મુझे फिर જોડા ગયા, કભી તૂટ ગયા કભી તોડા ગયા. ઢીલા મનના માણા હોય ને હરેરી બહુ જાય, એટલે હું મારા માટે વાત કરું છું. હોતે હરેરું નહીં. હારા મોળા દિવસો દુનિયામાં આવવાના, નડનારા માણસોએ આવવાના, હાલતું જ રહેવું આપણા હારા માર્ગે, મોળા માર્ગે જાવું નહીં. ઊભા રહી જનારાને રસ્તો પણ જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, હિમાલય પણ નડતો નથી. ઊભા રહી જનારાને રસ્તો પણ જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. મૂંઝાવું નહીં બેનો ભાઈઓ બધાય. જરા તરા મોડું પાત્ર કોઈ પરિવારનું આવી ગયું હોય, હેરાન કરતું હોય, દુઃખી કરતું હોય, એમાં દુઃખી ન થવું એવો વિચાર કરવો, ભગવાનમાં હેત થાય, વૈરાગ થશે. આવા પાત્રો મળ્યા ને ભગવાન આપણને આપડો લાગશે. પોઝિટિવ માર્ગે થિંકિંગ કરીને વયું જવાનું. પછી શું થઈ જ ગયું. એક ભાઈનો છોકરો 12મામાં ભણતો હતો, અને પરીક્ષા આવીને પૂરું થયું. સાંજે ભાઈ ઘરે આવ્યા એટલે એની પત્નીએ વાત કરી કે આપણા બાજુવાળા છગનભાઈ નહીં, તો કે હા, એનો દીકરો કે 12માની પરીક્ષામાં 100માંથી 95% લાવ્યો. હે કે હા, કે 100માંથી 95%. તો કે બાકીના 5% હતી કે એ આપણો છોકરો લાવ્યો. બાકીના 5 કે આપણો છોકરો 12માં હતો ને, બાકીના એ લાવ્યો. એના પતિ કે ધન છે આપણા છોકરાને કે જે 5% છગનભાઈનો છોકરો ન લાવી શક્યો એ આપણો છોકરો લઈ આવ્યો. હવે આવ્યા તો 5 આવ્યા, હવે જે આવવાનું હતું આવી ગયું. હવે દુઃખી થઈને કરવાનું શું ભાઈ? હવે તો એને પ્રેરણા દેવાની રે, બટા તું ધ્યાન રાખ, હાવ 5% ન હોય, કમસે કમ પાસ થઈ જવું જોઈએ. તે ક્યાં ખોટો ટાઈમ બગાડ્યો હશે, તો નેક્સ્ટ યર હવે ધ્યાન રાખજે, અને થોડુંક બટા સારું ધ્યાન દઈને ભણી, એમ પ્રેરણા દેવાય. હવે રોવાનું ખીજાવાનો કોઈ મતલબ છે નહીં. જેને મોજ કરવી છે ને એ માણા બધેથી મોજ કરી લે છે, અને જેને નથી કરવી ને બધું જ હોવા છતાંય માણા દુઃખી થયા કરે છે. ઘણી વખત જે જિંદગીથી આપણે નિરાશ થઈ આત્મહત્યા કરવાનો વિચાર કરીએ ને, એવી જિંદગી મેળવવા ઘણા લોકો તલ પાપડ થતા હોય છે બિચારા, કે મને આવી જિંદગી મળે. અને આત્મહત્યા કરતા પહેલા તો વિચાર કરવો કે દુનિયાની દ્રષ્ટિએ તમે એક વ્યક્તિ હશો, પણ કોઈ વ્યક્તિની માટે તમે આખી દુનિયા છો, એનો વિચાર કરીને મરવું ન જોઈએ. તમારા દીકરા હોય એની માટે તમે આખી દુનિયા છો, તમારી પત્ની હોય એની માટે તમે આખી દુનિયા છો. એને લક્ષ્યમાં રાખીને, એને નજરમાં રાખીને માણસે આત્મહત્યા ન કરવી. કોઈ બેન હોય તો બી તમારા પતિનું શું, તમારા સંતાનોનું શું, દુઃખથી હરેરીને મરવું નહીં. અને મરી જશું એટલે શું, ગમે ત્યાં જન્મ તો આવવાનો જ, વળી પાછું ત્યાં ભોગવવાનું છે, એ ભોગવવાનું છે.
એટલે દુઃખથી હરેરવું નહીં, સત્સંગમાં લાગવું, ભગવાનના ભજનમાં લાગવું અને સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ ધ્રુવ આખ્યાનનો મુખ્ય સાર મેં તમને આજ કહ્યો. પંચમ સ્કંધમાં જે સ્વયંભૂ મનુના બીજા દીકરા પ્રિયવ્રત એમના વંશની કથા સંભળાવી છે, જેમાં ઋષભદેવ ભગવાનનો અવતાર થયો અને એમના પુત્ર ભરતજી થયા. એનો જ બીજો જન્મ જડ ભરતનો થયો. થોડી વાસના મૃગલામાં રહી અને મૃગનો જન્મ આવ્યો, પણ જડ ભરતના શરીરમાં જગતમાં ક્યાંય બંધાણા નહીં અને મુક્તિને પામ્યા છે. અને પંચમ સ્કંધમાં બે વાત બહુ સારી લખાણી કે આ ભરતખંડમાં જન્મ લેવા દેવતાઓ પણ ઈચ્છા રાખે છે. ભરતખંડનું મહાત્મ્ય પંચમ સ્કંધમાં બહુ લખ્યું છે. એતદ હિ દેવા ગાયંતી, પંચમ સ્કંધમાં લખ્યું એતદ હિ દેવાહ ગાયંતી. દેવો આવું ગાય છે. શું? કે અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ ઐર્જન્મ લબ્ધમ દૃશુ ભારતા ચિરે મુકુંદ સેવો પૈક સ્પૃહાહિન. જેને ભારત દેશમાં જન્મ મળ્યો એના કોઈ ભાગ નથી, એના ભાગનો કોઈ પાર નથી. એટલે જ્યાં સુધી ધંધા પાણી હારા હોય ને ખાધે પીધે સુખી હોય ત્યાં સુધી ભારતમાં જ રહેવું. એમ લાગે કે અહીં કંઈ મળતું નથી તો પછી બીજે જવું. બાકી અમુક સુખ જે ભારતમાં છે એ દુનિયામાં ક્યાંય નથી. અમુક સંસ્કૃતિ, અમુક જે ભાવનાઓ એ ભારતમાં છે. અને ભારત પંચમ સ્કંધમાં એક વાત એ બી પૂછી પરીક્ષિત રાજાએ, મહર્ષ એતદ વૈચિત્ર્યમ લોકસ્ય કથમ ઇતિ. આ જગતમાં આટલું વિચિત્રપણું શા માટે જોવા મળે છે? કોઈ રૂપાળા, કોઈ કાળા, કોઈ બુદ્ધિશાળી, કોઈ બુદ્ધિ વિનાના, કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રોગી, કોઈ નિરોગી, કોઈ રાજા, કોઈ રંક. આવું વિચિત્ર શા માટે? સુખદેવજી મહારાજ કહે છે, ત્રિગુણત્વાત કર્તુ શ્રદ્ધયા કર્મ ગતય પૃથક વિધા. માણસના કર્મને અનુસાર એની ગતિઓ અલગ અલગ થાય છે. બધામાં ઓછું વધુ હોય. અમુક અમુક કેવા પાવરફુલ હોય, અમુક અમુકને આમ 3 વાર ધક્કા મારો તો ખબર ન પડે. અલગ અલગ હોય. પણ એક વાત છે કે દુનિયામાં એક જ ચીજ એવી છે બાલસ્વામી, કે ભગવાને બધાને પૂરતા પ્રમાણમાં આપી હોય. એક ચીજ એવી છે બાબુભાઈ વાઘાણી, દુનિયામાં એવી એક ચીજ છે કે જે ભગવાને બધા જ માણસોને પૂરતા પ્રમાણમાં આપી. અને એ ચીજ કઈ હશે તમે કહો? હે, એક ચીજ છે. આજે હું કહી દઉં, કાલે તમે વિચારતા આવશો. આજે જ કહી દઉં. એક ચીજ એવી છે આ દુનિયામાં ભગવાને માણસ માત્રને પૂરતા પ્રમાણમાં આપી. એ ચીજ છે બુદ્ધિ. હજી સુધીમાં કોઈ એવું નથી કીધું કે મારે ઓછી છે. હજી સુધીમાં કોઈ એવું નથી કીધું કે મારે, હે ને? એટલે મતલબ કે પૂરતા પ્રમાણમાં આપી છે. એક જ ચીજ એવી છે કે જે પૂરતા પ્રમાણમાં બધાને આપી છે. એટલે કોઈ ઈ બુદ્ધિ, કોઈ એવું નહીં કીધું કે મારે ઓછી છે. હોય ભલે, પણ એને એમાં સંતોષ હોય કે ભગવાને મને ઘણી દીધી છે. એટલે જે ઊંચ નીચ બધું જે કંઈ છે, કર્મની ગતિઓ બહુ બધી વિચિત્ર બતાવી છે. નરકનું વર્ણન કર્યું પંચમ સ્કંધમાં. અને પછી સુખદેવજી મહારાજ નરકના વર્ણનમાં એવું કહ્યું કે આવું પાપ કરે એ આ નરકમાં જાય, આવા દુઃખ ભોગવે. આવું પાપ કરી આ નરકમાં જાય, આવા દુઃખ ભોગવે. આસ્તિકો આ વાત માનતા હોય, નાસ્તિકો ન માનતા હોય, પણ છે તો ખરું. મેં તો જ્યાં સુધી દુનિયાનું વિચરણ કર્યું, મને તો એવું લાગ્યું કે ઉપર ક્યાંય સ્વર્ગ નરક હોય કે ન હોય, પણ સ્વર્ગ નરકના સુખ દુઃખ અહીંયા માણા ભોગવે છે, ભોગવે છે ને ભોગવે છે. ઉપર છે જ, આપણે એમાં ના નથી. શાસ્ત્રોમાં કીધું એને ખોટું બોલીને શું કામ? પણ જે નરકના દુઃખના વર્ણન છે ને, એવા દુઃખ આપણે આ દુનિયામાં જોયા છે. અમુક અમુકના દુઃખ જોઈએ ને. હમણાં હું એક પરિવાર પધરામણી ગયેલો બાલ છે, તો
એની 3 દીકરીઓ, ત્રણેય દીકરીઓના અંગ ખોટા પડી ગયેલા. ત્રણેયના આમ કેડ નીચેથી અંગ ખોટા પડી ગયેલા, શરીર સ્થૂળ થઈ ગયેલા, બધી જ ક્રિયા કરાવડાવી પડે એવી. એમાં એક દીકરી મરી ગઈ, 2 હજી જીવે. એક દીકરો એને એવું થયું, એનું અંગ ખોટું પડી ગયું. જે પત્ની હતા ગૃહિણી, એને પેરાલિસિસ આવ્યો, એનું એક અંગ ખોટું પડી ગયું. એ સમયે એના પતિ, એને હાર્ટ એટેક આવ્યો, એને સ્ટેન્ડ બેહાડવા લઈ ગયા. એક જ વ્યક્તિ કમાવનારી, આખા પરિવારના રોગ તમે જુઓ ને, આપણે એમ થાય કે આની સેવા કોણ કરશે. એવા તો કેટલા, મને વિચરણમાં હું ફરું ને એમાં મને આ બહુ મજા આવે. જે આમ વાતોથી વૈરાગ ન થાય ને, એ દ્રશ્યો નિહાળીએ ને રૂબરૂમાં. અને અમે સાધુ શું છે કે અમારી આગળ માણસો કિતાબ એકદમ ખુલ્લી મૂકીને કે સમય આવું છે. એ દુઃખો સાંભળીએ ને તો આપણને એમ થાય કે નરકમાં જે વર્ણનો પંચમ સ્કંદમાં કર્યું ને, એથી વધારે દુઃખો અહીંયા છે. યા તો મારા બાપ, મને તમને ગુણ નહીં, ભારતમાં જન્મ મળ્યો. જો સિરિયામાં હમાસને ત્યાં જે અટાણે હાલે એવું થયું હોત ને, ખબર પડત ભાઈ. જીવતા હળગાવી નાખે, જીવતા ચરેથી કાપે, રીબાવીને મારે. એ બધું જોવો તો આપણને એમ થાય નરકના દુઃખ કાંઈ નહીં આની આગળ. એટલે પંચમ સ્કંદમાં વર્ણન કર્યું ત્યારે પરીક્ષિતે એટલું પૂછ્યું કે નરકમાં ન જવું હોય તો શું કરવું? સુખદેવજી કહે તો પાપ ન કરવું. પાપ થઈ ગયું હોય તો શું કરવું? સુખદેવજી કહે તો પ્રાયચિત કરવું. પ્રાયચિત કરીને વળી પાછો પાપ કરે તો એ તો હાથીના સ્નાન જેવું થયું. નાયો, વળી પાછી ધૂળ લઈને માથે નાખી. સુખદેવજી મહારાજે ત્યારે કહ્યું કે રાજા, પ્રાયચિતથી પાપ નષ્ટ થાય છે, પણ નિર્બીજ નથી થતું. પાપ નિર્બીજ તો જ્ઞાનથી જ થાય છે, માટે સત્સંગથી જ્ઞાન સંપાદિત કરો. જ્યારે જ્ઞાન પ્રગટે પછી માણસને પાપ કરવાનું મન જ ન થાય. અને આ પ્રસંગે એક જે આખ્યાન સંભળાયું અજામિલનું, મારે શોર્ટ કથા કઈ રામ જન્મોત્સવમાં જાઉં, પણ બહુ સરસ વાત એમાં કરી કે અજામિલ બહુ પવિત્ર બ્રાહ્મણ હતા. એક દિવસ યજ્ઞ માટે સમિધ લાકડા લેવા માટે જંગલમાં ગયેલ, અને સમિધ લઈને આવતો તો પાછો અજામિલ. રસ્તામાં એક કુલટા નારી અને એક પુરુષ, 2 જણા અતિ કામી, દારૂ પીધેલો 2 જણાએ, અને નશામાં 2 જણા નાચતા હતા, ગાતા હતા, વિહાર કરતા હતા. એ કામી પુરુષ અને એ કુલટા નારી, એ બેયનું વિહાર કરતું દ્રશ્ય આ અજામિલે જોયું, અને એનું ચિત્ત પેલી નારી કુલટા નારીમાં લાગી ગયું. અને પછી તો એમાં એવું હેત થઈ ગયું, કુલટા નારી રાત દાડો એના ને એના વિચારો આવ્યા કરે. પવિત્ર બ્રાહ્મણ, એકદમ પવિત્ર બ્રાહ્મણ હતો અજામિલ, અને એની પત્ની પણ એટલી જ પવિત્ર, ડાય, સંસ્કારી અને પતિવ્રતા નારી. પણ અજામિલનું મન એક ખરાબ દ્રશ્ય જોવાથી કુલટા નારીમાં લાગ્યું. પોતાની સગી પત્નીનો ત્યાગ કરી દીધો. ડાય, સંસ્કારી, પતિવ્રતા નારી એવી પત્નીનો ત્યાગ કરી કુલટા નારી ભેગો રહેવા માંડ્યો. એને રાજી કરવા માટે, કુલટા નારીની મનોકામનાઓ પૂરી કરવા માટે અજામિલે એના બાપાની બધી સંપત્તિ વેડફી નાખી. કથા બહુ પ્રાચીન લખાયેલી, પણ ઘણાને ટચ કરનારી આ કથા છે, એટલે મારે સંભળાવ. બધી સંપત્તિ વેડફી નાખી કુલટાને રાજી કરવામાં. પછી તો એની ઈચ્છાઓ પૂરી કરવા માટે અજામિલ ચોરી, લૂંટ, દગાદુગી, વિશ્વાસઘાત કરી ધન મેળવે, કુલટા નારીને રાજી કરે. અને મા બાપનો, પત્નીનો ત્યાગ કરી કુલટા નારી ભેગો રહી. આમ 88 વર્ષ એના વ્યતીત થયા. 10 પુત્રો કુલટા નારીથી એને થયા, ને એમાં સૌથી નાનાનું નામ નારાયણ રાખેલું. અંતકાળ જ્યારે અજામિલનો આવ્યો ત્યારે યમના દૂત એને તેડવા માટે આવ્યા. નાના દીકરા નારાયણમાં હેત હતું, એટલે કીધું બેટા નારાયણ દોડજે, મને